હેલો મિત્રો, આજે આપણે બનાવીશું દાળ ભાખરી. તેની માટે લઈશું આપણે ઘઉંનો કરકરો લોટ, તેમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક, કાળા નમક જેને આપણે સંચર પાવડર કહીએ છીએ તે. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ઓઇલ. ઓઇલ એડ કર્યા બાદ તેને આપણે સરસ રીતે ધાબો દઈ લેશું અથવા એકદમ હળવા હાથે તેને બરાબર રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને આપણે એમાં ગાંઠા ના રહીએ. તમે જોઈ રહ્યા છો તે કેટલું સરસ મજાની રીતે આપણે તેને મિક્સ કરી રહ્યા છીએ અને હવે તે મિક્સ થવા જ આવ્યું છે. મિક્સ થઈ ચૂક્યું છે, તમે જોઈ રહ્યા છો તેનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે મિક્સ થયા બાદ આપણે તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને તેને બરાબર રીતે મિક્સ કરી તેનો સરસ મજાનો એક લોટ બાંધી લેશું. તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. તેને આપણે બરાબર મિક્સ કરી લેશું સરસ. હવે તેને આપણે 5 થી 10 મિનિટ માટે રાખી મૂકશું. હવે આપણે લઈશું એક પેન. તેમાં આપણા ઘરમાં રહેલી જેટલી બી દાળ હોય તે આપણે એમાં યુઝ કરીશું. મેં અત્યારે કુલ 4 દાળ લીધી છે. જેમ કે મારા ઘરમાં અત્યારે 4 દાળ હતી, તેમાં મેં 4 દાળને સમ પ્રમાણમાં વહેંચી દીધેલી હતી. તેમાં તુવેરની, મગની, ચણાની અને અડદની ટોટલ મેં અહીંયા 4 દાળ મિક્સ કરી લીધી છે. આપણા ઘરમાં જો બીજી દાળ હોય, મસૂરની છે, તો બી આપણે બધી એમાં એડ કરી શકીએ છીએ. તેમાં સિંગ બી અમે એડ કરી છે. ના કરો તો બી ચાલે, કરો તો બી ચાલે. તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને તેને 3 થી 4 પાણીથી આપણે ધોઈ લેશું, જેથી તેનો બધો કચરો હોય તે નીકળી જાય. સરસ મજાની 3-4 પાણીથી ધોઈ તેમાં પાણી એડ કરી એને 3 થી 5 કલાક સુધી આપણે પલાળી દઈશું. તમે જોઈ ચૂક્યા છો આપણી દાળ પલળી ગઈ છે. હવે આપણે લઈશું એક કુકર. તેમાં એડ કરીશું પાણી જરૂરિયાત મુજબ. પાણી એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, થોડું હલ્દી પાવડર એડ કરીશું અને આપણી દાળને ઉભરો ન આવે અને ઉભરાય નહીં તે માટે આપણે થોડું ઓઇલ એડ કરીશું અને તેને 4 થી આપણી દાળ મિક્સ કરી દઈશું. અને તેને 4 થી 5 વિસલ થવા દઈશું. આપણે 4 થી 5 વિસલ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું કે આપણી દાળ બરાબર રીતે બફાઈ છે કે નહીં. આપણી દાળ બરાબર રીતે બફાઈ ગઈ છે. હવે આપણે લઈશું એક પેન. તેમાં આપણે જરૂરિયાત મુજબ ઓઇલ નાખીશું. ઓઇલ નાખ્યા બાદ તેમાં રાઈ એડ કરીશું અને મેં અહીંયા ખડા મસાલા બધા એક સાથે જ મિક્સ કરી લીધા છે અને આદુ, લસણ, મરચું, ટમાટર એ બધાને મેં સરસ રીતે અધકચરું ખાંડી લીધું છે. તેમાં મેં ખડા મસાલામાં તમાલપત્ર, ઇલાયચી, લોંગ, લવિંગ બધું જ એક સાથે મિક્સ કરી દીધું છે. જીરું, તે બધાને એકી સાથે આપણે મિક્સ કરતા રહીશું. તેને 2 થી 3 મિનિટ આપણે સાતળી લઈશું. તેમાં આપણે તલ બી એડ કરી શકીએ છીએ અને સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરી શકીએ છીએ.
બધાને 2 થી 3 મિનિટ માટે આપણે એકદમ સે કૂક કરી લેશું. તેમાં આપણે ઉમેરીશું હલ્દી પાવડર, તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેશું, જેથી આપણો દાળનો કલર સરસ આવે. હવે આપણે એમાં એડ કરીશું દાળ. તમે જોઈ રહ્યા છો આપણી દાળ એડ કરી દીધી છે. તેનો કલર એકદમ સરસ રીતે આવી ગયો છે. હવે આપણે તેને જે રીતે જાડી પતલી રાખવી હોય તે પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે અને તેને 4 થી 5 મિનિટ સુધી મસ્ત રીતે કૂક કરવાની છે. આપણી દાળ કૂક થઈ ગઈ છે. હવે લેશું આપણે ભાખરીનો લોટ. તેમાંથી આપણે સરસ મજાની ગોળ ગોળ ભાખરી બનાવી લઈશું. આપણો તવો ગરમ થઈ ચૂક્યો છે. આપણે તેમાં ભાખરી નાખી દઈશું. સરસ મજાની તેને બંને બાજુ આપણે પહેલાં શેકવાની છે. તેને આપણે પલટાવી લઈશું. તે આપણી શેકાઈ રહી છે ત્યાં સુધીમાં આપણે બીજો લુવો લઈશું અને તેને પણ તે જ રીતે આપણે ભાખરીને ગોળ રાઉન્ડમાં બનાવી લઈશું. હવે આપણે ભાખરીમાં થોડું તેલ એડ કરી અને આપણે હળવા હાથે તેને લગાવી લઈશું. એટલે ઉપર નીચે બંને સાઈડ અને હળવા હાથેથી એને પ્રેસ કરશું. તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણો ભાખરીનો કલર 1 નંબર આવી ગયો છે. તે સરસ રીતે શેકાઈ ગઈ છે. બસ આ જ રીતે આપણે બધી ભાખરીઓને તૈયાર કરી લઈશું. તો આપણી દાળ ભાખરી તૈયાર છે. તમે જોઈ રહ્યા છો આપણી દાળ ભાખરી એકદમ રીતે તૈયાર થઈ ગઈ છે. આ દાળ ભાખરીને તમે દાળને ભાત સાથે પણ ખાઈ શકો છો. ભાખરીને આપણે દાળ સાથે નાના નાના પીસીસ કરી અને ખાઈ શકીએ છીએ. તો તમને મારી દાળ ભાખરી કેવી લાગી તે કોમેન્ટ કરી અને બતાવજો. થેન્ક યુ.